ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ખીચડી। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે મેં તેલ લીધેલું છે। તેલ સરસ ગરમ થઈ ગયું। મેં સૂકા લાલ મરચાં, તમાલપત્ર, તજ, સિંગદાણા એડ કર્યા છે અને સિંગદાણાને હું સરસ તેલમાં સાંતળીશ, કારણ કે સિંગદાણાનો ક્રંચ મને ખીચડીમાં બહુ જ ભાવે છે। તો તમે સિંગદાણાની ક્વોન્ટિટી તમારી રીતે લઈ શકો છો। હવે રાઈ એડ કરીશું, લીમડો એડ કરીશું, હિંગ એડ કરીશું, ઝીણી સમાયેલી ડુંગળી એડ કરીશું અને ઝીણી સમાયેલી ડુંગળીને આપણે તેલમાં સરસ સાંતળીશું। લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું, એને બી તેલમાં સરસ એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળીશું। તમે જોઈ શકો છો કે મારી ડુંગળી એકદમ લાઇટ પિંક થઈ ગયેલી છે। હવે ટામેટાં એડ કરીશું, ટામેટાને બી આપણે સરસ તેલમાં સાંતળી લઈશું। મીઠું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું અને આ બધા મસાલાને તેલમાં સાંતળી લઈશું 1 મિનિટ માટે। મસાલા બરી ના છે એટલે મેં થોડું પાણી એડ કર્યું છે। હવે એને ફરી સરસ સાંતળી લઈએ। તમે જોઈ શકો છો કે તેલ છૂટું થઈ ગયું છે। આપણો બેઠો વઘાર રેડી થઈ ગયેલો છે। હવે આપણે બાફેલી ખીચડી એડ કરીશું। આ ખીચડી બાફતી વખતે મેં બધી મિક્સ દાળ લીધેલી છે, એને મેં 3 કલાક પલાળી રાખેલી હતી અને ચોખાને મેં અડધો કલાક પલાળ્યા છે। ત્યારબાદ મેં ગાજર અને બટાકું નાખીને હળદર અને મીઠા સાથે મેં આ ખીચડી બાફી દીધેલી છે અને આ ખીચડીને વઘાર સાથે આપણે મિક્સ કરી લીધી છે। હવે ઉપરથી આપણે ઘી એડ કરીશું। ખીચડી તો ઘી વગર અધૂરી છે, એટલે ઘી આપણે સરખી ક્વોન્ટિટીમાં એડ કરીશું। એનાથી ખીચડીનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને લો ફ્લેમ પર આપણે 10 મિનિટ માટે કૂક કરી લઈશું। ઉપરથી ધાણા ભભરાવીશું। તો મારી કાઠિયાવાડી ખીચડી રેડી થઈ ગઈ છે। તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર રોજ નવી રેસીપી જોવાનું તો જરાય ના ભૂલતા। થેન્ક યુ।